નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। આપણે ત્યાં ગુજરાતી કહેવત છે, સૌ સારા વાના થશે। રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે લાગતું હતું કે આ કહેવત સાચી પડશે, કેમ કે મોસાળમાં જમણવાર અને માં પીરસનારી હોય તો પછી પૂછવું જ શું। અમે એટલા માટે આ કહી રહ્યા છીએ કેમ કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ તત્કાલીન યુપીએ સરકાર સમક્ષ ગુજરાતને અન્યાય થતો હોવાનો અવાજ ઉઠાવ્યો હતો। એટલે લાગતું હતું કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી ન્યાય કરશે, પણ કેન્દ્રમાં મોદી સરકારના 5 વર્ષ પૂરા થયા છતાં પરિસ્થિતિ જૈસે થે જ છે। અને ત્યારે થઈ રહ્યો છે સવાલ, સત્તામાં આવ્યા બાદ કેમ બદલાઈ ગયા સૂર? શું જે પ્રશ્નો ઉઠાવાયા હતા તે વ્યાજબી નહોતા? ગુજરાતના પડતર પ્રશ્નોની લાંબી લચક યાદી ભાજપની તત્કાલીન સરકારે તૈયાર કરી હતી। 64 જેટલા પડતર પ્રશ્નો તત્કાલીન કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યા હતા, જે ભાજપની સરકાર બન્યા બાદ ચપટી વગાડતા ઉકેલાઈ જશે એવું લાગતું હતું। પણ ગુજરાતની કમનસીબી 2014માં જે પ્રશ્નો હતા તે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોં ફાડીને ઊભા છે। કેન્દ્ર સરકાર દિલ્હીને ગેસ આપે, હા, મુંબઈને પણ ગેસ આપે, હા, અને અમદાવાદને, ગુજરાતને થપ્પડ કેન્દ્ર સરકારની। દેશમાં સૌથી વધારે કપાસ કોણ ઉગાડે? ગુજરાત। અને સૌથી વધારે કપાસની નિકાસ કોણ કરે? ગુજરાત। પણ તોય સૌથી વધારે નુકસાન કોને? ગુજરાતને। આ તે સમયની જાહેરાતો છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા। કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી। તે સમયે વિવિધ સરકારી યોજનાઓને લઈને ગુજરાતને સતત અન્યાય થઈ રહ્યો હોવાનું ચાલી રહ્યું હતું રટણ। છાશવારે કહેવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સતત થઈ રહ્યો છે અન્યાય। કેન્દ્ર સરકાર ઇન્કમ ટેક્સની નોટિસો ફટકારે છે, એટલે અહીંયા રોકાણ પણ અટકે અને વિકાસ પણ અટકે। આને કહેવાય અન્યાય। ગુજરાતને કેન્દ્ર સરકારનો હળહળતો અન્યાય। 2014માં સત્તા બદલાઈ। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની દિલ્હીમાં ગયા। કેન્દ્રમાં ભાજપની સરકાર આવી। જનતાને લાગતું હતું કે હવે અન્યાય દૂર થશે, ન્યાય થશે, પણ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે, જેના પરથી લાગી રહ્યું છે કે સમય ચોક્કસ બદલાયો છે, પણ રાજકીય પાર્ટીનો ક્યારે દૂર થશે અન્યાય? પશ્ચિમ રેલવેનું વડું મથક અમદાવાદમાં ખસેડવું। પશ્ચિમ રેલવેનું વડું મથક અમદાવાદ ખસેડવા માટે ગુજરાતના લોકોની લાંબા સમયથી માંગણી છે, જેને ભાજપે અગાઉ સમર્થન આપ્યું હતું અને પોતાના એજન્ડામાં પણ સામેલ કર્યું હતું। પરંતુ ભાજપે કેન્દ્રમાં સત્તા સંભાળ્યાને 5 વર્ષ થઈ ગયા, છતાં મહારાષ્ટ્ર લોબીના દબાણ સામે સરકાર કે રેલવે બોર્ડ પશ્ચિમ રેલવેનું વડું મથક ગુજરાતમાં ખસેડવા અસમર્થ રહ્યું છે। પશ્ચિમ રેલવેની મોટા ભાગની આવક તેમજ રેલવેનું સંચાલન ગુજરાતમાં થાય છે। પશ્ચિમ રેલવેના ડિવિઝનમાંથી 4 અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરનું સંપૂર્ણ સંચાલન તેમજ મુંબઈ ડિવિઝનમાં માત્ર 5.6% સંચાલન બાદ કરતા તમામ સંચાલન અને રતલામ ડિવિઝનમાં પણ મોટા ભાગનું સંચાલન ગુજરાતમાં થતું હોવા છતાં હેડક્વાર્ટર બદલાતું નથી। પશ્ચિમ રેલવેનું હેડક્વાર્ટર ગુજરાત ખસેડવામાં આવે તો મોટી સંખ્યામાં ગુજરાતી યુવાનોને રોજગારી મળી શકે છે। લોકસભાના સભ્યો છે કે રાજ્યસભાના સભ્યો છે, સત્તા પક્ષ કે વિપક્ષના, એ ત્યાં કેટલું સંસદમાં બોલે છે અને ગુજરાતના પ્રશ્નો કેટલા ઉકેલે છે એ મોટો પ્રશ્ન છે। કારણ કે નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે દર વર્ષે સંસદ સભ્યોની એક બેઠકની અંદર એક બુકલેટ અપાતી હતી કે કેન્દ્ર સરકાર સાથેના પેન્ડિંગ ઇશ્યુઝ। છેલ્લા કેટલાક વખતથી એ બુક છપાતી જ નથી, કારણ કે મોટાભાગના ઇશ્યુઝ એમને એમ જ રહ્યા છે, થોડા ઘણા એમણે ઉકેલ્યા હશે, પણ મુંબઈથી વેસ્ટર્ન રેલવેનું હેડક્વાર્ટર એ અમદાવાદ લઈ આવવાના હતા, એમની માગણી હતી, એમના પક્ષની માગણી હતી, પણ વિપક્ષમાં રહીને માગણી કરવી અને સત્તા પક્ષમાં આવીને એનો અમલ કરવો એ બંને જુદી વાત છે। અમદાવાદનું નામ કર્ણાવતી કરવું।
આ માંગ પણ લાંબા સમયથી ભાજપ જ કરતું આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં અનેક શહેરોના નામ બદલાયા, પણ ગુજરાતમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. છતાં અમદાવાદનું નામ બદલવા પર નથી થઈ શકી નક્કર કામગીરી. 1998 થી 2004 દરમિયાન 2 વખત કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં નામ બદલવાની દરખાસ્ત પાછી મોકલાઈ હતી. હવે નામ બદલવાનો મુદ્દો ખૂબ ચગ્યો. 2019 પહેલા અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાની વાતો થઈ, પણ હજુ સુધી કર્ણાવતી નામ કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલાયો નથી. વીજ ઉત્પાદન માટે નજીકથી કોલસો. વીજ ઉત્પાદન માટે નજીકની ખાણોમાંથી જ ગુજરાતને કોલસો ફાળવવાની માંગણી વર્ષોથી જોરશોરથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા હતા, પરંતુ આજે આ અંગે હજુ પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ નથી. ગુજરાતમાં કોલસા આધારિત વીજ મથકોની જરૂરિયાત પૂર્ણ થતી જ નથી, કેમ કે કેન્દ્ર સરકાર જરૂરિયાત મુજબ કોલસાનો જથ્થો જ ફાળવતી નથી. છેલ્લા 2 વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને જરૂરિયાત કરતા 27.32 લાખ મેટ્રિક ટન કોલસો ઓછો ફાળવ્યો છે. ગુજરાતના વીજ મથકોને પૂરતો અને જરૂરિયાત મુજબ કોલસો મળતો નથી. તેમ છતાંય ખુદ સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે કે કોલસા માટે ગુજરાત સરકારે કેન્દ્રમાં માંગણી જ નથી કરી. યુપીએ સરકાર વખતે અન્યાયનો ઢોલ પીટનાર ભાજપ સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખતમાં હરફ ઉચ્ચારવા કેમ તૈયાર નથી? અમદાવાદ એરપોર્ટથી કૃષિ ખાદ્ય પદાર્થોની નિકાસની પરવાનગી. આ પ્રશ્ન પણ કેન્દ્ર સમક્ષ ઘણા વર્ષોથી પડતર છે. અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તાજા ફળ, શાકભાજી, ફૂડ અને અન્ય કૃષિ ખાદ્ય પદાર્થોની નિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી પાસે કાર્ગો બનાવવા માટે એનઓસીની માંગણી કરવામાં આવી છે, પણ આ માંગણી હજુ પણ સંતોષાઈ નથી. નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવી. અમદાવાદના જીએમડીસી મેદાન પર નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા માટે ઉપવાસ આયોજન થયા હતા. એ જોતા અપેક્ષા તો હતી કે નર્મદા વિરોધી તરીકે વગોવાયેલી કેન્દ્ર સરકારને સ્થાને વર્તમાન સરકાર આરૂઢ થતા વેત જ નર્મદા યોજના રાષ્ટ્રીય યોજના જાહેર થશે અને બધું રૂડું રૂપાળું થઈ જશે. નવી કેન્દ્ર સરકાર આવ્યાના 3 વર્ષ પછીની ગુજરાતની ચૂંટણી પૂર્વે પેલા દરવાજા બેસાડવા માટે તત્કાળ મંજૂરી મળી. તેની ઉજવણી પણ જોરશોરથી થઈ, પણ નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાની માંગણી હજુ માંગણી જ રહી છે. ગુજરાતને સિંધુ બેઝિનનું પાણી. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દાવો કર્યો હતો કે પાકિસ્તાન સાથે ભારત સરકારે કરેલા સિંધુ કરાર અંતર્ગત ગુજરાત સિંધુ નદીનું પાણી મેળવવા માટે હકદાર છે. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમણે સિંધુ કરારનો અમલ કરવાનો અનુરોધ કર્યો. ઉપરાંત કેન્દ્ર સરકારને રાજસ્થાનની ઇન્દિરા કેનાલને કચ્છ સુધી લંબાવવાની માંગણી કરી હતી. નર્મદા ઉપરાંત સિંધુ નદીના પાણીને ગુજરાત લાવવાની હિમાયત કરવામાં આવી, પણ પ્રધાનમંત્રી બન્યા બાદ આ અંગે પણ કોઈ નક્કર કામ નથી થયું. માછીમારોને પાકિસ્તાનની હેરાનગતિ. પાકિસ્તાન અવારનવાર માછીમારોની બોટો ઉઠાવી જાય છે. માછીમારો પાકિસ્તાનની જેલમાં પુરાય છે અને બોટો જપ્ત થાય છે. તે પછી માછીમારોના છુટકારા અને બોટો પરત આપવાના મુદ્દે પાકિસ્તાન ભારત સરકારને જાણે નચાવે છે. આ માટે પણ ગુજરાતમાં ભાજપની સરકાર સમયે અવાજ ઉઠતો હતો, પણ હવે આ અવાજ મંદ પડી ગયો છે. મરીન ઇમિગ્રેશન ચેકપોસ્ટના લગતા સવાલો, પાકિસ્તાન સાથેની સરહદ પર ફેન્સિંગનું કામ, વહાણોના ઉત્પાદન ક્ષેત્રે સબસિડી આપવી, મધ્યાહન ભોજન યોજનામાં ભોજન બનાવવાના ખર્ચની સમયાંતરે સમીક્ષા, આદિવાસી યુનિવર્સિટી, સર્વ શિક્ષા અભિયાનમાં ભારત સરકારનો હિસ્સો. આ પ્રશ્નો છે જે રાજ્યમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રશ્નો જોરશોરથી ઉઠાવાતા હતા. લોકોએ પણ આ પ્રશ્નોનું ગુજરાતી પ્રધાનમંત્રી બન્યા પછી નિરાકરણ આવશે તેવી આશા હતી. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપના સાંસદ ચૂંટાયા, પણ ગુજરાતને ચાલુ રહ્યો
હળહળતો અન્યાય. એ ગુજરાતના સાંસદો મૂક પ્રેક્ષક વધારે છે. ગુજરાતના પ્રશ્નોની બાબતમાં એ જાજુ સંસદની અંદર બોલતા નથી. ખરેખર તો એમનો હિસાબ લેવો જોઈએ અને જે પ્રશ્નો ઉઠાવવા જોઈએ, સંસદની અંદર જે પ્રશ્નો ઉઠાવવા જોઈએ, ગુજરાતના મહત્વના પ્રશ્નો છે, એક શક્ય છે કે એમની જે પાર્ટીની ડિસિપ્લિન હોય, કારણ કે પાર્ટી એમને જેને અમુક પ્રશ્નો ઉઠાવતા રોકતી હોય, જેમ કે મેં હમણાં જ કહ્યું એમ કે મુંબઈથી પશ્ચિમ રેલવેનું હેડક્વાર્ટર એ અમદાવાદ લાવવાની ભારતીય જનતા પાર્ટીની ઘણી જૂની માગણી છે, પણ એના વિશે ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો કોઈ સાંસદ એ અવાજ નહીં ઉઠાવે, કારણ કે છેલ્લા લગભગ 5 વર્ષ થવા આવ્યા પણ એમણે છે ને એ દિશામાં કોઈ પગલું ભર્યું નથી ભાજપના નેતૃત્વવાળી સરકારે. એટલે આવા જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નો ઉઠાવવાને બદલે અહીસોમાં ગુજરાતના સાંસદો વધારે રહે છે. એટલે હું તો સાચું કહું તો ગુજરાતના સાંસદો અભ્યાસ કરતા હોય એવું મને બહુ લાગતું નથી. અને સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, હું તો બંને ગૃહોની વાત કરું, તો એ જાજો પ્રદાન ગુજરાતના સાંસદોનું હોય એવું મને નથી લાગતું. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે અન્યાયની કાગારોળ મચી હતી તે અન્યાય હજુ દૂર થયો નથી. મોદી સરકારનો 5 વર્ષનો કાર્યકાળ પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે થઈ રહ્યો છે સવાલ કે કેવી રીતે દૂર થશે ગુજરાતને અન્યાય. વેલકમ બેક. કેન્દ્ર સાથે પડતર હોય તેવા 64 થી વધારે પ્રશ્નો છે જે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ યુપીએ સરકાર સમક્ષ ઉઠાવતા હતા. પણ આમાંથી મોટા ભાગના પ્રશ્નોની યુપીએ સરકારમાં જેવી સ્થિતિ હતી એવી જ સ્થિતિ એનડીએની સરકારમાં પણ છે. કેન્દ્રમાં કોંગ્રેસ યુપીએનું શાસન હતું ત્યારે ગુજરાતની પડતર માંગણીઓનું લાંબુ લચક લિસ્ટ જાહેર કરી કેન્દ્ર સરકાર અન્યાય કરી રહી છે તેવો જોરદાર પ્રચાર ભાજપ કરતું હતું. અમદાવાદને મેટ્રો સિટી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારે કોઈ પ્રયાસ કર્યા નથી. ગુજરાત સરકારે પણ છેલ્લા 2 વર્ષમાં કોઈ દરખાસ્ત મોકલી નથી. 2019ના ગુજરાતના 51 તાલુકા અને 3291 ગામોમાં દુષ્કાળ જેવી હાલત છે. ગુજરાત સરકારે કેન્દ્રની ભાજપ સરકાર પાસેથી રૂપિયા 1725 કરોડની સહાય માંગી હતી, તેમાં કેન્દ્ર સરકારે એક પણ રૂપિયો આપ્યો નથી. ખેડૂતો અને પશુઓ પરેશાન છે. હજીરા કોસ્ટગાર્ડ સ્ટેશન સ્થાપવા માટે મનમોહન સિંહની કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, પણ તેઓ વડાપ્રધાન બનતા જ તે ભૂલાઈ ગયું. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માટેનું અનુદાન આપવા 17 મે 2016માં માંગણી ગુજરાત સરકારે કરી હતી, પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે આવી કોઈ રકમ 2016માં ફાળવી શકાય તેમ નથી. 2013માં પણ આવો જ જવાબ કેન્દ્ર સરકારે આપી દીધો હતો. પોલીસ બેડાનું આધુનિકીકરણ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએ મનમોહન સિંહની સરકારે રૂપિયા 78.43 કરોડ 2013-14માં ગુજરાતને આપ્યા હતા, પણ ભાજપ સરકાર આવ્યા પછી 2017-18માં રૂપિયા 33 કરોડ 2018-19માં રૂપિયા 27 કરોડ આપ્યા હતા. ગુજરાતને કેન્દ્ર સરકારે અન્યાય કર્યો છે. ગુજરાતના પ્રશ્નો ઉઠાવવાની બાબતમાં હું માનું છું કે આપણા એ વખતના નેતાઓ અને અત્યારના નેતાઓ પણ સંસદની બાબત હોય ત્યારે ખૂબ મોડા લાગ્યા છે. મને અલગ કચ્છની માગણી થાય કે અલગ સૌરાષ્ટ્રની માગણી થાય ત્યારે કેટલાક સાંસદો જે મહિપતરાય મહેતા જેવા જે બોલકા સાંસદો હતા એ અથવા તો કચ્છ વિકાસ બોર્ડની માગણી કરે તો એ મુદ્દાઓ ઉપર એ વખતે, કારણ કે જો સમયાંતરે આખી ગુજરાતની સ્થિતિ બદલાઈ છે. કચ્છ અલગ ક વર્ગનું અલગ રાજ્ય હતું, સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું અને એમાંથી ગુજરાત એક આખું થયું, મુંબઈ રાજ્યના માંથી અલગ થયું ત્યારે
1956માં સૌરાષ્ટ્ર મુંબઈ રાજ્ય સાથે ભેળવવામાં આવ્યું અને પછી 1960માં એ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા. એટલે સમયાંતરે સ્થિતિ બદલાતી રહી, પણ ન તો કચ્છ વિકાસ બોર્ડ મળ્યું, ન નર્મદા યોજનાનો ચુકાદો જલ્દી આવ્યો. એના મુદ્દે રાજકારણ જે ખેલાતું રહ્યું એમાં મને લાગે છે કે આપણા સાંસદો એ થૂંક વલોવાનું કામ વધારે કરે છે. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન હેઠળ મનમોહન સિંહની કેન્દ્ર સરકારે 2013-14માં ₹185.81 કરોડ આપ્યા હતા. ભાજપ સરકારે 2017-18માં ₹73.84 કરોડ, 2018-19માં ₹17.41 કરોડ જ આપ્યા છે. અહીં એક થપ્પડ ગુજરાતને મારવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં એક પણ નવા બંદર બનાવવાની જાહેરાત કરી નથી. દરિયાઈ સરહદી સુરક્ષા અંગેની સમીક્ષા માટે રચાયેલા રાજ્ય કક્ષાની સમિતિની બેઠક વર્ષમાં 2 વખત મળવી જોઈએ, પણ 2 વર્ષમાં એક જ બેઠક મળી છે. કેન્દ્ર સરકારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝને કર મુક્તિ જાહેર કરવી જોઈએ તેવી માંગણી છે. નેશનલ અર્બન હેલ્થ મિશનમાં શહેરી વિસ્તારમાં આરોગ્ય માળખું સુવ્યવસ્થિત કરવા ગુજરાતને નેશનલ અર્બન હેલ્થ મિશન આપવું. જો કે નર્મદા બંધના દરવાજા બંધ કરવા મંજૂરી, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રીય પ્રોજેક્ટ ગણીને ફંડ, મેટ્રો રેલવેના પ્રોજેક્ટ અને રેલવેના કોરિડોરના ઉપયોગ માટે કેન્દ્ર સરકારે વિવિધ પ્રકારની મંજૂરીઓ આપી છે. જે પૈકી જે બાબતોમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી હોય તેમાં પ્રગતિ માટે ગુજરાતના સાંસદોએ અવાજ ઉઠાવવો જોઈએ. ભાજપના સાંસદોને કદાચ હિંમત ઓછી થતી હોય કે પ્રભાવશાળી રજૂઆત ન કરતા હોય તો તે ગુજરાતની પ્રજાના દોષી ગણી શકાય. અને આપણે ત્યાંના જે કેન્દ્રીય મંત્રીઓ છે એ કેન્દ્રીય મંત્રી, આપણે ત્યાં એક જ કેન્દ્રીય મંત્રી છે હું માનું છું કે દેશમાં, અને એ માનનીય વડાપ્રધાન છે. પણ સરદાર પટેલ જેમ કહેતા હતા એમ કે પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ફર્સ્ટ અમોંગ ઇક્વલ્સ, એ વાત નરેન્દ્રભાઈને જ્યારે બીજી તક મળે 2019ની ચૂંટણી પછી, ત્યારે એમણે યાદ રાખવી પડશે. આ પ્રશ્નો અંગે રાજ્યસભાના કોંગ્રેસના સભ્યો અહેમદભાઈ પટેલ, મધુસૂદન મિસ્ત્રી કે પ્રવીણ રાષ્ટ્રપાલ જોરદાર અવાજ ઉઠાવીને સંસદમાં ગુજરાતના પ્રશ્ને સરકારને ઘેરવાનો પ્રયાસ કેમ નહીં કરતા હોય તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.